સો ફાઇનલી મિત્રો જોઈ શકો છો સામે છે ખોડિયાર માનું મંદિર જે ખોડલધામ મિત્રો ફાઇનલી છે ને ખોડલધામ જે પહોંચી જશે દર્શન કરી લીધા છે પણ આ બ્લોગની છે ને શરૂઆત છે ને આપણે શરૂઆત અહીંથી કરી છે જે આ ગેટ છે ગેટ સામે ગેટ છે અને ગેટ પીછેને જે આ પગથિયા પી સડીને અહીં ડાયરેક્ટ આ શક્તિવન આવી જાય છે જે બગીચો છે શક્તિવનનો રેડી વન વિભાગનો તો ત્યાંથી આપણે બ્લોગની શરૂઆત કરીએ જસ્ટ તમે જોઈ શકો છો કારણ કે આ ને પહેલાંનો જ્યારે બ્લોગ હતો એમાં મેં આ કવર નહોતું કરેલું તો જે વસ્તુ નથી કવર જે વસ્તુ બ્લોગમાં નથી લીધા ને એ હું વસ્તુ લઈ અને એ વસ્તુ તમને ડિટેલમાં બતાવે સમજ્યા કારણ કે અહીંયા ટાઈમ પણ વધારે વ્યૂ આવવાનો છે એટલે આપણે ટાઈમ શૂટિંગ કરવાનો ઘણો ટાઈમ મળી જાય છે કે મિત્રો જોઈ શકો છો આ છે ને બેહવાનો આ એરિયો આખો જોવો તમે સ્પેશિયલ જે પટેલ સમાજની વાડી છે આ જે પટેલ સમાજનું મોટું ધામ છે ખોડલધામ તો બહુ મોટું પાયે આયોજન કરેલું છે બાકી બેહવાની વ્યવસ્થા અહીં બધી રીતની તમને વ્યવસ્થા મળી છે રહેવા જમવાની સુવિધા અને બાકી ગાર્ડન પણ એમ છે જો આ જે શક્તિવન છે ને મેઇન ગેટ જો અહીંથી શરૂઆત થઈ જાય છે તો એ હું તમને આગળ જઈને બધું બતાવું ધીસ ઇઝ એન્ટ્રી ઓન શક્તિવન તો ફાઇનલી આપણે શક્તિવનમાં એન્ટ્રી કરી લીધી છે અને થોડું ઘણું ઇંગ્લિશ આવડે છે પણ ફાંકા નથી મારતો અને બાકી જુઓ અહીંયા મેન સ્થાનક જે માં સરસ્વતી માનો ફોટો છે અને અહીંથી શક્તિવનની શરૂઆત થઈ જાય છે જોઈ શકો છો મિત્રો છે ને એકદમ ગાર્ડન છે અને આ ગાર્ડન છે ને સ્પેશિયલ એવા લોકો માટે છે આ ફેમિલી માટે પણ સ્પેશિયલ ગાર્ડન બનાવેલું છે અને ઓલરેડી અહીંયા કપલ એટલે આપણે તો મેરેજ થયા નહીં તમને ખબર જ છે હું સિંગલ જ છે વાહ કે એક્ટિંગ કર રહા મિત્રો તમે જોઈ શકો છો જે આ ઝાડ છે એ ઝાડ આખું ડેકોરેશન કઈ રીતનું કરેલ છે જોઈ શકો છો તમે છે ને અંદર જે બ્લોક વગેરે છે બાકી અહીંનું જે વ્યૂ છે એકદમ હાવ નેચરલ અને ઠંડો પવન અને સાથે સાથે શિયાળો સિઝન તો એના કારણે બહુ જ મજા આવે મિત્રો મેં કીધેલું છે વિડીયોમાં આગળ પણ કે આના પાર્ટ 1 પાર્ટ 2 અને પાર્ટ 3 આવી છે તો જવાનું નહીં ભૂલતા જ્યારથી બ્લોગ શરૂઆત કરેલો છે આપણે મેન છે શરૂઆત છે ધારી ખોડિયારથી શરૂઆત કરે છે ધારી ખોડિયાર પરબધામ સત્તાધાર અને જુનાગઢને બધાય કબર છેલ્લા તો બધા વિડીયો તમને જોવા મળશે બધા જોઈ લેજો રેડી અને ફાઇનલ જુઓ અહીં એન્ટ્રી થઈ ગઈ છે અત્યારે જો સવારના પરમાં છે ને સલું નથી બાકી અહીંયા જે આ પાણીનું છે ને જે પરબ જેવું રેડી તો એમાં આ ફુવારા ચાલુ હોય અને આ મંદિર ઉપર આ ચડતું હોય એ રીતનું હોય છે આમ સમજાવ કારણ કે ઓલી વખતે આવ્યું ત્યારે ચાલુ હતું મિત્રો જસ્ટ હવે આપણે પહોંચી જઈએ ડાયરેક્ટ આ જે શક્તિવન છે એનું જે તળાવ છે જોઈ શકો છો તમે ક્યારે હવે આવેલા છો તો જરા કોમેન્ટ કરી દેજો કે કઈ જગ્યાએ આ શક્તિવન છે એમાં કઈ જગ્યાએ તળાવ છે અને સામે ખોડિયારમાંની દેરી છે અને એના મૂર્તિ પણ છે અને જુઓ તળાવ કવડું છે બિગેસ્ટ તળાવ અને અંદર પાણી પણ છે અને ચારે બાજુ છે ઘમઘોર તળાવ અને સામે છે આઈ લવ શક્તિવન તળાવની ચારે બાજુ આટા મારી અને જઈએ આમ આગળ શક્તિવનમાં અહીંયા આવીને એટલે બેસવા માટે એક ચબૂતરો પણ સ્પેશિયલ બનાવેલો છે જોઈ શકો છો સામે છે બેસ્ટમ બેસ્ટ કેવો મસ્ત મજાનો છે અને સામે છે જે નાના બાળકો ભૂલકાઓ છે એના માટે છે સ્પેશિયલ રમતગમતના સાધનો છે જે ફ્રીનું જ છે બધું ફ્રી ઓફ કોસ્ટ શક્તિવનમાં આવ્યા હોય ને તો આમાં હાલી થાકી જાય કારણ કે એટલી આમ ગલે ખાસા છે બ્લોક નાખેલા છે ને અલગ અલગ જોઈ શકો છે એકલું છે આ રે બાજુ છે જુઓ આમ હાલી દુખી જાય અને સામે બે સિંહ છે હો એ હું તમને આગળ દેખાડું લાઈવ સિંહ મેં જોયા છે હમણાં અને આ એક વૃક્ષ છે જળશક્તિ જ્ઞાન શક્તિ અને ઉર્જા શક્તિ વાવ બ્યુટીફુલ આ જે વૃક્ષ છે ને જે પ્રાકૃતિક રીતે બનાવેલું છે કુદરતી તો છે નહીં પ્રાકૃતિક છે રેડી એટલે કૃત્રિમ રીતે બનાવેલું છે અને જસ્ટ એની સારી બધા સુગંધ છે ને આ જે ફૂલડા વગેરે જે આ ફૂલડા છે ને આ ફૂલડા તોડાય તો નહીં પણ જસ્ટ આપણે તોડીને ચેક કરીએ કે ભાઈ આમાં સુગંધ આવે કે નહીં આવતા બધા જેટલા ફૂલડા તમને દેખાય એ હું ટ્રાય કરતો હોઉં કે સૂંઘવાની કે ભાઈ સુગંધ કેવી આવે બટ મિત્રો જેટલા પણ અહીંયા ફૂલડા છે ને એમાંથી મને જે મેં ટ્રાય કરી છે રેડી એમાંથી એક પણમાં સુગંધ નથી આવતી બાકી સુગંધવાળા હોય તો આઈ ડોન્ટ નો क्या बोला तूने મને એ નથી ખબર म्यूजिक બટ આઈ લાઈક મી पढ़ाई लिखाई में ध्यान लगाओ आईएएस बन શક્તિવન આખું એક્સપ્લોર કર્યું તો એ ખૂટે એમ જ નથી ભાઈ એટલી જગ્યા છે બહુ મોટું છે જોઈ શકો છે પણ આપણે ને સવારમાં વહેલા છીએ ને એટલે કોઈ નથી આવડી પાસે કવડો મોટો સંઘ છે જોઈ શકો છો છે
મારા કરતાં 2 ગણો મોટો સંઘ છે. સો ફાઇનલી મિત્રો જોઈ શકો છો સામે છે ખોડિયારમાંનું મંદિર જે ખોડલધામ કાગવડ. મિત્રો મંદિર અહીંથી શરૂઆત થઈ જાય આપણે મંદિરની નીચે થઈ અને જો સામે છે એવડું મોટું મંદિર છે, કેટલું ઊંચું છે. મિત્રો જસ્ટ સાઉન્ડ વાગતો છે, ગીતા રબારીનું ગીત પણ વાગતું છે સામે જે જોઈ શકો છો તમે. ત્યાં છે સમૂહ લગ્નનું આયોજન જે પટેલ સમાજનું છે એનું સમૂહ લગ્નનું આયોજન છે રેડી. તો એના માટે ગીત સોંગ ચાલુ છે ત્યાં. અને હું તમને એ જણાવતો હોઉં કે આ જે મંદિર છે ને શરૂઆત સામેથી થઈ જાય છે અને એક ઝેડ તમે જોઈ શકો છો સામે સુધી મંદિર છે ઊંચું એટલું રેડી. એટલે બહુ જમીન કરતાં પણ આ વધારે ઊંચું છે અને આ પહાડ ઉપર જ આવે છે. આ જે ખોડિયારમાંનું મંદિર છે ને કાગવડ એ આમ ટેકરા ઉપર છે રેડી, ધાર ઉપર આવે એટલે આમ ઊંચું પણ લાગે અને ઉપરથી તમને હમણાં વ્યૂ બતાવી તોય અલગ લાગશે ને અહીંથી વ્યૂ થાય ને તોય અલગ અલગ જ લાગે આખું. મિત્રો આપણે છે ને જે ખોડિયારમાંનું મંદિર છે ને એને એક્ઝેક્ટ પાસે છે જોઈ શકો છો. અહીંથી મંદિર કઈ રીતનું દેખાય છે ને બિગેસ્ટ મંદિર જોઈ શકો છો. જમીન અહીંયા છે એનાથી ઉપર એટલું છે, ત્યાંથી શરૂઆત છે ઠેર ઉપર સુધી છે, ઠેર સામે દેખાય છે. અને ભાઈ અહીંનો બગીચો એકવાર તમે જુઓ છે, હા મેં એકદી લાઈન એ રીતે સામે દેખાય. અને આ બગીચો આખો ને બહુ મોટો બિગેસ્ટ બગીચો પણ છે. એ ખોડલધામનો જે મંદિર છે અને મંદિરની ચારે બાજુ બગીચો અવડો છે ને અવડો ગુજરાતનો એક પણ ધામમાં બગીચો છે નહીં. અને જો હોય તો એ આપણને ખ્યાલ છે નહીં. બાકી ખોડલધામમાં બગીચો આપણા જે ધામ આપણે લીધેલા છે આપણે બધે ફરેલા છીએ એટલે મારા અનુભવ પ્રમાણે અહીંયા ખોડલધામમાં બિગેસ્ટ બગીચો છે અને અવડું મોટા પાયે આયોજન છે. કેમ મિત્રો દેખાય ને એકદમ માં ખોડિયારમાંનું મંદિર કાગવડ બ્યુટીફુલ. મિત્રો આપણે શક્તિવનમાં ગયા હતા અને અહીંથી જો ફરીથી આ ગાર્ડન શરૂઆત થઈ ગઈ છે. અહીંથી આ બાજુ ઠેઠ સામે સુધી છે, જ્યાંથી મેન જે એન્ટ્રી છે ત્યાંથી થઈને લેટ સામે સુધી ચારે બાજુ આ રીતનું છે. ચારે બાજુ જોયો ને ચારે બાજુ અને સામે ખોડિયારમાંનું મંદિર મેન. અહીંની વ્યવસ્થા એ રીતની છે કે બેસવા માટે પણ અલગ અલગ જગ્યા લોકેશન છે જે સારી વ્યવસ્થા છે બેસવા માટેની. મિત્રો આપણે છે ને ખોડલધામના ટોટલ જગ્યાએ દર્શન કરી લીધા, જે શક્તિવન છે એ બતાવી દીધું, મંદિર બતાવી દીધું. બાકી મંદિરની જે ડિટેલ હતી માહિતી એ પણ મેં તમને કહી દીધી. અને જે ખોડલધામનું મંદિર છે ત્યાં એક મેન દુકાન છે જે પ્રસાદીવાળી રેડી. તો ત્યાંથી એક આપણે ખોડલધામની એક છબી એક લાવ્યા છે તો હું એ તમને દેખાડું કઈ છબી છે. જો અનબોક્સિંગ કરી નાખી, લુક ધીસ લાઈક જોઈ શકો છો માં ખોડલધામ કાગવડની